જય દ્વારકાધીશ મિત્રો, હવે અત્યારે પહોંચી ગયા છીએ આપણે ફરી એક નવો વ્લોગ ચાલુ કરી દીધો અને ટૂંકમાં દ્વારકા ટૂરનો ભાગ 2. અત્યારે આવી ગયા છે બેટ દ્વારકા આવી ગયા છે. હમણાં આગળ જઈ આના દર્શન કરીને પછી જે આપણે પુલ છે ને એના પણ વિડીયો આપણે શૂટ કરશું. અત્યારે જોયું આ લોકેશન, આ બેટ દ્વારકા, આ સોનાની નગરી. અને ધીરે ધીરે આપણે જો આમ દર્શન કરવા જઈએ બેટ દ્વારકા, આગળ મેન મંદિર. અને અમારા કૃપાબેન જો સુઈ ગયા છે મસ્તીના, એ શાંતિ. ક્યાં એમ કહેતો સુઈ ગઈ છે, એ સુઈ ગઈ છે. ઝીંગડી થાકી ગઈ. અમારે એવું થાકી નથી ને, કોઈ થાક્યા નથી. હોય અમારા ભાઈને થોડો ગેસ થઈ ગયો છે, પણ હવે હાલશે. હા, જમવાનું થોડુંક ચેન્જ થાય ને, બદલે ને એટલે એવું થાય. આ બેટ દ્વારકા તરફ, મંદિર તરફ જવાનો રસ્તો એ બાજુ ધીરે ધીરે હાલ્યા જાય છે. હા, મોલ તો જોયો જબરું આવ્યું. બધા સ્ટોલ નાખીને પોતપોતાના ટૂંકમાં રોજી ચલાવે. મોટા સ્ટોલ છે, ભગવાનના ફોટા. જા જબરો મોલ. વાહ, ચાની ચુસ્કી લ્યો છો મારી ઘરે. નાના છોકરા રમકડા, મોજડીઓ, રજવાડી. જા ભાઈ, જબરો સ્ટોક છે. કા વાસુ લેવું કઈ તારે? હે, રમકડું લેવું હોય તો લઈ લે. પર્સ લેવો તારે? છોકરીઓ ના હોય એમ જોયું ને, કાળિયા ઠાકરના ફોટા. હાલો હવે આપણે આમ જવાનું કે આમ જવાનું, કોકને પૂછવું જોઈએ. આમ જવાનું ભાઈ. અહીંયા પણ અંદર મોબાઈલ અલાઉડ નથી. જો અહીંયા લખેલું છે મોબાઈલ જમા કરાવતા જાવ. અહીંયા પણ દર્શન નહીં કરાવી હજી. આગળ જે આવી ગઈ ભાઈ. કાલના બીજો દિવસ છે, હજી એક દિવસ રોકાવું છે. ટેણિયાને હિડકીને ધોઈને મજા આવી. ક્યાં સુધી મજા આવે ને? હે, હાલો અહીંયા એન્ટર ગેટ આવી ગયો છે. તો અહીં ક્યાંક છે ને મોબાઈલ જમા કરી દેવો છે. બેટ દ્વારકાધીશ એનો એન્ટર ગેટ. પ્રસાદી જો અહીંયા લેવી હોય તો પ્રસાદી. તો સામે ઓલો સુદામા સેતુ દેખાય આગળ. આપણે દર્શન કરીને નીકળી ગયા છે બહાર. પાછા બૂટ ચંપલ પાછા કાઢ્યા હોય ને ત્યાં લેવા જાય છે. અત્યારે આપણે આવી ગયા સુદર્શન ચક્ર સુદામા સેતુ છે. નજારો જોઈ લ્યો કેમ છે, કઈ ઘટે જ નહીં. આ બાજુ એમ કહેવાય ખારો સમંદર ભૂખવાટા મારે હે ભાઈ. અને અમારી સેના બધી બેટ દ્વારકા. અને બાકી એમ કે છે કે અહીંયા રાતના હે ને બધી આ સિનરી હોય ને, આમાં બધી લાઇટિંગ બી એવી છે, એવું લાઇટિંગ છે કે અદ્ભુત નજારો હોય. પણ અત્યારે આપણે સાંજે રોકાય એવી કોઈ પરિસ્થિતિ નથી. તમને કહી દો, જો આ ટ્રાફિક હળવું છે અહીંયા. સમાંતર ભૂખવાટા મારે, મજા કઈ છે નહીં. બધી જો આ ફોટા શૂટ ને કરે છે. ઘણી બધી આપણે રીલું જોઈ હોય છે ને, એ આ જગ્યાએ છે. આ લોકેશન છે. મોરા ઉપલી બેન ને બધા છે ને, ધુવીન ધાર્મીન વાસડો. ઉપલી ને દરિયો જોવાનું. હે પપ્પા, ઠંડો પવન આવે ભાઈ, લહેર આવે. નહીતર પછી છે ને ઉડકા દેખાય ને, ત્યાંથી દરિયામાંથી આવવું અને એને વાં ઉતારતા ઉડકા. પવન ટાઢો આવે. અમારે હિંચકી તો ખાતી જ હોય. હું જોઈ જાઉં છું, આ તો ખાતી જ હોય. કેવી ભૂખ લાગતી હિંચક્યાને. જવું નહીં કરવા નાવા જવું થોડી આમાં નાખવું અંદર જવું. હજાજી ઠેકડો મારી હજાજી જવું. વાતું કરે અહીંયા. આખી ગેમ બટાલિયન છે. તોડ ને નીરે તારાથી
એ અમારે કુપડીને મજા આવે જો હમણાં ભપ થાત હાલો જી આમ જાય કુપડી ક્યાં જાય જોઉં કુપડીની મજા આવી પછી હવે અહીંથી જવાનું છે આપણે મોગલધામ ત્યાંથી પ્રસાદી લઈને પછી હજી એક આપણે સ્થાન લેવાનું છે હાલો ફોટા શૂટ કરી લીધા વિડીયો બનાવી લીધા રીલ બનાવી લીધી હવે ફટાફટ ખડકાઈ જાય આપણી ફોર્ચ્યુનરમાં અને ભાગી ફટાફટ હવે જવાનું છે મોગલધામ એ આ ખડકાઈ ગયા હાલો ખડકાઈ ગયા હાલો 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 બેહો 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 આ હુડકા જો રસ્તો થઈ ગયો ને પછી હુડકાનું બધું બંધ થઈ ગયું જાય ભેડા થપ્પા લાગી ગયા હો ગઈ ગયો આરો ગ્રાઉન્ડની અંદર એન્ટર થઈ ગયા છે આમાં મોગલનું મંદિર છે આગળ મહાપ્રસાદ લેવાનો ભોજનાલય આગળ છે ભોજનાલય આ કાર્યાલય અને અમારે ઝીંગુરિયા મીંગુરિયા નંતર જો માયલા જાય આ મંદિર અને આ બધું વિશ્રામ ગૃહ કરવાનું છે આરામ કરવાનો આપણે દર્શન કરી આવી પહેલાં હાલ દૂરથી દર્શન કરીએ મા મોગલ અંદર તો જવાનું મને છે ફોટો શૂટ કરવાની અહીંયા સામે છે હિંગળાજ માતાજીનું મંદિર હિંગળાજ હાલો થાળી લઈ લીધી છે એવી લાઈન છે પ્રસાદી લઈ લઈ મોગલધામ ભીમરાણ હાલો ભાઈ મોગલમાં એ દર્શન કરી લીધા પ્રસાદી લઈ લીધી જમી લીધું પેટ પૂજા કરી લીધી મસ્ત મજાને શાંતિથી અહીંયા નીચે દર્શન થયા અને હવે ધીરે ધીરે પાછા ભાગી હવે આપણે જવાનું છે શિવરાજપુર બીચે કદરમી પછી ત્યાં જઈને શું કરવું વાસુ પછી પછી ભાગી માં મોગલનો ખમકારો સદાય આપના ઉપર રહે જય માં મોગલ કમેન્ટ રાખવાનો અહીંયા છે કમેન્ટ જી નીકળવાનું છે આવું હાલો જય માં મોગલ